એજીગોલ્ડ 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 શા માટે એજીગોલ્ડ? આવો પ્રશ્ન થાય કે નહીં? એજીગોલ્ડ એ એવી વસ્તુ છે કે જો આ ખેતરને જોઈ લ્યો, આ ખેતરની અંદર પાયાનું જે ખાતર છે એ નાખવામાં આવ્યું છે, એ પછી આ ખેડૂએ આજથી 15 દિવસ પહેલાં એજીગોલ્ડ અને માઇકોરાઇઝા નાખીને આ ખેતરને મૂકી દીધેલું છે. અત્યારે તમે આ છોડવાને જો, છોડવાના પાંદડાની સાઇઝ તમને સારી જોવા મળશે. ડાળીઓની ફૂટ જે છે એ ફૂટ પણ સારામાં સારી છે. ડાળીમાંથી જે ડાળી નીકળે એ પણ સારામાં સારી છે. અને જે છોડના મેં મૂળ ઉપાડ્યા તો મૂળની અંદર ગાંઠોનું પ્રમાણ પણ સારું છે. હવે શા માટે વાપરવું જોઈએ? એજીગોલ્ડની અંદર ટ્રાઇકોડર્મા કોનિન્જિનોસિસ નામની જૈવિક ફૂગ છે કે જે કાળી ફૂગ, જે ઉગસુક છે, એસ્પરજીલસ નાઇજર છે, એના ઉપર કામ કરે છે કે એને મારવાનું કામ કરે છે. તો પહેલું તો એના માટે નાખવું જોઈએ કે સુકારાનો પ્રશ્ન છે તોય તમે એજીગોલ્ડ નાખો તો ચાલે. બીજું, આ વસ્તુની સાથે સાથે જમીનમાં જે ફોસ્ફરસ પડ્યો છે, ડીએપી કે સુપરના રૂપમાં તમે જે વાવેતર કર્યું છે, એ ફોસ્ફરસને સૌથી વધારે ઉપાડી અને છોડને આપવાનું કામ કરે છે. જ્યારે ફોસ્ફરસ છોડને મળે છે ત્યારે છોડની ફૂટ વધે છે, છોડ મજબૂત બને છે અને એનું મૂળ પણ મજબૂત બને છે. આ સિવાય એજીગોલ્ડ જે છે એ ફેરસ અને મેંગેનીઝ આ બંને તત્વોને પણ ઉપાડવામાં મદદ કરે છે. જ્યારે મેંગેનીઝ છોડને મળે, એ મેંગેનીઝનું કામ જે છે એ કોઈ પણ છોડ છે એના પાંદડાને મોટું કરવાનું છે. તમને આ ખેતરની અંદર જોવા મળશે, તમામ પાંદડા જે છે એ ફાફડા જેવા જોવા મળશે. જેટલું પાંદડું મોટું એટલો છોડ જે છે એનું રસોડું સારામાં સારું ચાલે અને છોડ તંદુરસ્ત રહે. ફેરસને ઉપાડશે એટલે શું થશે કે તમારી જે મગફળીનું ખેતર છે એને પીળું પડવા નહીં દે, અથવા તો જો પીળું પડેલું હશે તો ધીમે ધીમે એ પીળા ખેતરને લીલું કરવાની શરૂઆત કરશે. તો એજીગોલ્ડ અને માઇકોરાઇઝા જે છે એને તમારે તમારા મગફળીના ખેતરની અંદર 10, 12, 15 દિવસની મગફળી થાય ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. બીજી એક સારી વાત એ છે કે એજીગોલ્ડ એ એવી વસ્તુ છે કે એને તમે સલ્ફર સિવાયના તમામ ખાતર સાથે ઉપયોગ કરી શકશો. તમને એવું લાગે કે મગફળી વહેલી વાવેલી છે પણ મગફળીની અંદર વિકાસ નથી, તો તમારે યુરિયા નાખવું છે તો યુરિયાની હારે પણ તમે એજીગોલ્ડ નાખી શકો. જે ખાતરની અંદર સલ્ફર આવે છે એની સાથે તમારે આનો ઉપયોગ કરવાનો નથી, બાકી તમામ પ્રકારની વસ્તુ સાથે એનો ઉપયોગ કરી શકો છો. આજે તમે નાખ્યું હોય અને આવતા દિવસે તમારે ઈયળની દવા મારવી છે તો પણ તમે એજીગોલ્ડ નાખ્યા પછી મારી શકશો. તમામ ખેડૂત મિત્રોને મારી ભલામણ છે કે મગફળી હોય, મરચી હોય, સોયાબીન હોય કે કપાસ હોય, એની અંદર તમે આનો ઉપયોગ કરશો તો એ તમને સારામાં સારું પરિણામ આપશે. આભાર. અને હા, અમારી ખેડૂત મોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તમારા પ્રશ્નોના ઉકેલ મેળવો.